जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनावाना छे वेजिटेबल अप्पमनी रेसिपी। तमे इंस्टंट बनावी सको छो अप्पम। बाळकोने टिफिन के लंच बॉक्स में तमारे जो भरीने आपवाना होय तो पण तमे आपी सको छो तेवा सरस वेजिटेबल थी भरपूर आपणे आज अप्पम बनावाना छे। फक्त 15 ज मिनिट में बनीने तैयार थई जाय छे अने बाळकोने खूब ज पसंद आवे तेवा आपणे अप्पम बनावવાનું શરૂ કરીએ। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો અપ્પમ બનાવવા માટે સૌથી પહેલા અહીં 2 બાઉલ જેટલો મેં ઝીણો જે સૂજી અથવા રવો આવે છે તે લઈ લીધો છે 2 બાઉલ જેટલો। હવે તેમાં આપણે જે વેજીટેબલ નાખવાના છે તે લઈ લીધા છે, જેમાં ડુંગળી, ટામેટું અને મરચાં છે તે કટ કરી લીધા છે। મીઠો લીમડો એડ કરવાનો છે, आदूनी पेस्ट लई लीधी छे अने लसणनी पेस्ट पण लई लीधी छे अने छाशमां आपणे पलाळवानो छे रवो। तमने बीजा कोई पण वेजिटेबल पसंद होय जेम के केबेज छे, कोबीज छे ते पण तमे एड करी सको छो। पण अत्यारे मारी पासे अवेलेबल नथी એટલે મેં અત્યારે આટલા જ વેજીટેબલ લીધા છે। હવે છાશ એડ કરીને સારી રીતના આપણે છે તે બેટર બનાવી લેશું। છાશ નાખીને પલાળવાથી તમારો જે રવો છે તે સારી રીતના જલ્દીથી પલળી જાય છે। सारी रीतना बेटर बनी गयु छे। हवे तेमां आपणे जे वेजिटेबल छे जे शाकभाजी छे ते कापेला छे ते बधा ज एड करी देशुं। हवे तेमां आपणे जे पेस्ट बनावेल छे मरचां, आदू अने लसणनी ते एड करी देशुं। અને સારી રીતના મિક્સ કરી લેશું। સારી રીતના વેજીટેબલ છે તે રવામાં મિક્સ થઈ ગયું છે। હવે આપણે બધા જ મસાલા એડ કરી દેશું। અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું। स्वाद प्रमाणे मीठું एड करी देशुं। અને હવે સારી રીતના બધા જ મસાલા છે તે બેટરમાં મિક્સ કરી દેશું। આ વેજ અપ્પમ બધાને બહુ જ ખૂબ જ ખાવામાં પસંદ આવે છે તેવા સરસ ટેસ્ટી અને હેલ્ધી છે તે બનીને તૈયાર થાય છે। તો આવું છે તે બેટર બની ગયું છે। હવે આપણે તેને 20 મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપશું। જો તમારે ઝડપી હોય અને તમારી પાસે ટાઈમ ન હોય તો તમે 10 મિનિટ સુધી પણ રાખી શકો છો। 20 મિનિટ સુધી રાખવાથી બેટરમાં રવો છે તે સારી રીતના ઓબ્ઝર્વ થઈ જાય છે અને બેટર છે તે સરસ રીતના ફૂલીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે સરસ ફૂલાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં વઘાર એડ કરવાનો છે, જેમાં મેં 1 ચમચી તેલ લીધું છે। હવે તેમાં 2 મોટી ચમચી રાઈ એડ કરીશ અને મીઠો લીમડો એડ કરી દઈશ। હવે આ વઘાર આપણે ઉપરથી એડ કરી દેશું જેથી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને તમારા અપ્પમ છે તે સરસ અંદરથી પોચા બનીને તૈયાર થશે। હવે આપણે તેમાં ધાણા ભાજી એડ કરી દેશું। હવે 1 અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દેશું જેથી અપ્પમ છે તે સરસ પોચા બનીને તૈયાર થાય। હવે સારી રીતના બેટર છે તે તૈયાર છે આપણું। હવે આપણે અપ્પમ બનાવવા માટેની જે પ્લેટ આવે છે જે સ્ટીમર તે આપણે લઈ લીધું છે અને તેને લો ફ્લેમ પર ગરમ પણ કરી લીધું છે। હવે આપણે ચમચીની મદદથી હવે આપણે તેમાં બેટર તૈયાર કરેલ છે તે એડ કરી દેશું। બધું જ બેટર મેં એડ કરી દીધું છે, બધા જ ખાના મેં ભરી દીધા છે। ચમચીની મદદથી હવે તેલ એડ કરી દેશું।
હવે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને અપમ છે તે સરસ રીતના સ્ટીમ થઈ ગયા છે એક સાઈડ। હવે આપણે તેને પલટીને બીજી સાઈડ પણ આપણે 2 થી 3 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું। હવે આપણે 2 થી 3 મિનિટ પાછી ફરીથી આપણે સ્ટીમ કરી લેશું। તો આપણા અપમ છે તે બનીને તૈયાર છે। હવે આપણે તેને કાઢી લેશું, લઈ લેશું પ્લેટમાં। તમે જોઈ શકો છો કે આપણા અપમ છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।